રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ સક્રિયતા શ્રેણીમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ ક્ષારણ અને મિશ્ર ધાતુ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એમાં આપણે જોઈએ સક્રિયતા શ્રેણી। સક્રિયતા શ્રેણી એટલે શું તમને ખ્યાલ છે કે સક્રિયતા શ્રેણી એટલે કે જે ધાતુઓ છે એનો સક્રિયતા ક્રમ વધુ છે અને આગળને એને ક્રમમાં ગોઠવેલી છે। તો એને યાદ રાખવા માટે ખૂબ સરળ પોષો કેમેજી આલે હાકો પાસીગો જે આપને બધાને ખ્યાલ છે ને આપણે જોઈ ગયા હતા। તો એમાં નીચે રહેલી જે ધાતુઓ હોય એટલે કે તળિયે એનો મતલબ એમ કે આપણે જે આમ આડું લખેલું હતું તેમાં છેલ્લે રહેલી ધાતુઓ છે। તો સિલ્વર ગોલ્ડ આ બધી જ ધાતુઓ વિશે તમે જાણો છો જે કેવી છે તો કે સરળતાથી હવામાંના ઓક્સિજન કે પાણી સાથે પ્રક્રિયા કરે નહીં, એને કાટ લાગે નહીં। જો એ કાટ લાગતું હોય તો આપણા ઘરેણાઓ એવી રીતે વ્યવસ્થિત રહી શકે નહીં। તો નીચે રહેલી ધાતુઓ છે એ ખૂબ જ નિષ્ક્રિય હોય છે એટલે કે કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં, નિષ્ક્રિય છે। ઓક્સિજન અને પાણી સાથે ખાસ જે પ્રક્રિયા કરતું હોય એ પ્રક્રિયા થતી નથી। આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે, રિડક્શન કરીને ધાતુ છૂટી પાડી શકે। હવે આપણે નિષ્કર્ષણ એટલે છૂટું કરવું, તારવવું। પૃથ્વીના પોપડામાંથી જે કાચી ધાતુ કાઢી, અયસ્ક કાઢી, તો જમીનમાંથી જે બહાર કાઢવામાં આવ્યું છે એની સાથે ખૂબ વધારે પ્રમાણમાં અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓને ધીમે ધીમે દૂર કરવાની અને છેવટે આપણને શું મળવું જોઈએ? ધાતુ મળવી જોઈએ। તો ધાતુ છૂટી પડે છે ક્યારે કરે તો કે રિડક્શન થશે ત્યારે, એ પણ આપણે આગળ જોઈશું। દાખલા તરીકે સિનાબાર એક માર્ક માટે ખૂબ અગત્યનું અને વારંવાર પૂછાયેલું તમે જોશો તો જે પણ એક્ઝામ હશે એમાં ક્યાંક ને ક્યાંક તો તમને દેખાશે સિનાબારનું અણુસૂત્ર શું? HgS મર્ક્યુરી સલ્ફાઇડ। નામ છે મર્ક્યુરી સલ્ફાઇડ। એ મર્ક્યુરીની કાચી ધાતુ છે। જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે, કોઈ પણ વસ્તુને ગરમ કરવામાં આવે ત્યારે તેને હંમેશા ઓક્સિજન આવતો હોય છે। તો ઓક્સિજનની હાજરીમાં જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તે શેમાં રૂપાંતર પામશે તો કે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે એટલે મર્ક્યુરી ઓક્સાઇડ બનશે। હવે ઓક્સિજન આવી ગયો। ઓક્સિજન આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને રિડક્શન કહેવાય। તો ઓક્સાઇડમાં ફેરવાય છે અને ઓક્સાઇડમાં ફેરવાઈ ગયા પછી મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરશું ત્યારે તે મર્ક્યુરી એટલે કે ખાલી ઓક્સિજન દૂર થશે, મર્ક્યુરી છૂટું પડશે એટલે એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે। HgS હવાની હાજરીમાં ઉષ્મા આપવાનું છે, ગરમ કરવાનું છે અને ડેલ્ટા વડે પણ દર્શાવી શકીએ છીએ। ગરમ કરતા સૌપ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। હવે અહીંયા સલ્ફર છે તો ક્યાંક તો જશે ને, ઓક્સિજન આની સાથે જોડાશે તો સલ્ફર છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે। તો આવી રીતે સલ્ફર ડાયોક્સાઇડ બનતો હોય છે અને ઉત્પન્ન થયેલો જે HgO છે મર્ક્યુરી ઓક્સાઇડ છે, એ મર્ક્યુરી ઓક્સાઇડ છે એને વધુ પ્રમાણમાં જ્યારે ઉષ્મા આપવામાં આવે, ગરમી આપવામાં આવે ત્યારે એમાંનો ઓક્સિજન છે રિડક્શન પામે છે, ઓક્સિજન દૂર થાય છે અને મર્ક્યુરી ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળે છે એટલે કે એને નિષ્કર્ષણ કર્યું કહેવાય। તો આવી રીતે શુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરી શકાય છે। તો અહીંયા જે મળતી ધાતુ છે સલ્ફાઇડ સ્વરૂપે મળે છે। પૃથ્વીના પેટાળમાંથી સલ્ફર સાથે જ મર્ક્યુરી પ્રક્રિયા કરીને જોઈન્ટ હોય છે। હવે એને આપણે છૂટી પાડવાની છે, નિષ્કર્ષણ કરવાનું છે। અશુદ્ધિ તરીકે એમ ગણી શકીએ કે આ સલ્ફર છે એની સાથે પ્રક્રિયા કરી છે એટલે અશુદ્ધ કહેવાય। તો મર્ક્યુરી સલ્ફાઇડ એને કહેવાય સિનાબાર। સિનાબારમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે આ રિડક્શનની પ્રક્રિયા દ્વારા શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ। આ જ પ્રમાણે કોપર જે કુદરતમાં Cu2S કયા સ્વરૂપે મળે છે તો કે સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, મર્ક્યુરી સલ્ફાઇડ સ્વરૂપે। કોપર છે એ પણ પૃથ્વીના પોપડામાંથી સલ્ફાઇડ સ્વરૂપે મળે છે એટલે સલ્ફર સાથે જોડાયેલું છે। તો Cu2S કોપર સલ્ફાઇડ સ્વરૂપે તેને અયસ્ક એટલે કે કાચી ધાતુ ઓરે તરીકે મળે છે, તેને ગરમ કરવાથી નીચે મુજબ કોપર ધાતુ મેળવી શકાય। સેમ પ્રક્રિયા તો કે કોપર સલ્ફાઇડ છે એની હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે છે, ઉષ્મા આપવામાં આવે છે ત્યારે કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। અહીંયા આ કોપર ઓક્સાઇડ છે એને વધારે Cu2S કોપર સલ્ફાઇડની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે અહીંયા આપણે એવી રીતે લખવાનું કે વધારે કોપર સલ્ફાઇડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે કોપર ધાતુ છૂટી પડે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે કોપર સલ્ફાઇડની પ્રક્રિયા હવા સાથે કરવામાં આવે ત્યારે Cu2O મળે છે
કોપર ઓક્સાઇડ મળે છે। આ કોપર ઓક્સાઇડની વધારે Cu2S કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોપર ધાતુ છૂટી પડે છે અને SO2 વાયુ છૂટો પડે। જો અહીંયા પણ ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે। ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહે છે। ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તો એવી પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા। સક્રિયતા શ્રેણી તો પોષો કે મેં એજી આલે હાકો પાસી ગયો, એમાં વચ્ચેના જે તત્વો છે એની મધ્યમાં રહેલા તત્વો છે એનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય અને અલગ કઈ રીતે કરી શકાય? તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ છે, ઝીંક છે, સીસુ છે, કોપર છે, જેની મધ્યમ પ્રતિક્રિયાત્મકતા છે એટલે કે સક્રિયતા મધ્યમ છે, બધી જ સાથે પ્રક્રિયા કરે ન કરે અને બધા જ સાથે પ્રક્રિયા કરે એવું બંનેમાંથી એક પણ વસ્તુ એ નથી કરતી, એ મધ્યમાં છે એટલે એની સક્રિયતા શ્રેણી, એની સક્રિયતા મધ્ય છે એમ કહી શકાય। તો આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ, આપણે મર્ક્યુરી જોઈ, કોપર જોયું જે સલ્ફાઇડ સ્વરૂપે મળતી હતી, અહીંયા આ બધી જ ધાતુઓ છે લોખંડ, ઝીંક, સીસુ, કોપર, તો એ છે એ કયા સ્વરૂપે મળે? સલ્ફાઇડ સ્વરૂપે, એટલે કે સલ્ફર સાથે જોડાયેલી હોય એટલે પાછળ S હોય, સલ્ફાઇડ હોય। કાર્બોનેટ સ્વરૂપે હોય એટલે પાછળ CO3 હોય, આગળ કંઈક જોડાશે। સલ્ફાઇડ હોય એટલે આગળ કંઈક જોડાશે, બરોબર છે? તો ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં હવે આપણે સીધું જ આમાંથી નિષ્કર્ષણ કરવું હોય તો એ આપણને વધારે ખર્ચાળ પડે તો અને અઘરું પણ પડે। એના કરતાં શું કરવાનું? તો કે એને પહેલાં ઓક્સાઇડમાં રૂપાંતર કરી દો, ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય પછી સિમ્પલ પ્રક્રિયા એનું રિડક્શન કરી દો। આપણે જ હમણાં જોયું કે સલ્ફાઇડ યુક્તનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું, ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય, વધારે ગરમ કરો, ઉષ્મા આપો, ઓક્સિજન દૂર થાય, રિડક્શન પ્રક્રિયા। તો ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે, તેથી રિડક્શન કરતાં પહેલાં સલ્ફાઇડ કે કાર્બોનેટ, સલ્ફાઇડ હોય કે કાર્બોનેટ હોય એને પહેલાં શેમાં રૂપાંતર કરવાની? ઓક્સાઇડમાં, ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની। ત્યારે એ ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય, ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય તો એનું રિડક્શન પણ સરળતાથી કરી શકીએ છીએ। સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે તો તે ઓક્સાઇડમાં ફેરવાય છે, ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે। આ પદ્ધતિને કે આ પ્રક્રિયાને ભુંજન કહે છે। ખૂબ અગત્યનો 1 માર્ક્સનો સવાલ, ભુંજન કહે છે। એવી જ રીતે જ્યારે કાર્બોનેટ યુક્ત હોય, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય એને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે અને ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય। જો અહીંયા ધાતુ ઓક્સાઇડ, અહીંયા ધાતુ ઓક્સાઇડ, અહીંયા સલ્ફાઇડ યુક્ત છે, અહીંયા કાર્બોનેટ યુક્ત છે, અહીંયા વધારે હવા છે, અહીંયા મર્યાદિત હવા છે, ચોક્કસ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે આને ભુંજન કહીએ છીએ। એવી જ રીતે આને કેલ્સિનેશન કહે છે। આ પણ 1 માર્ક્સનો અગત્યનો સવાલ, ઉદાહરણ પણ પૂછાય છે, આપણે એના ઉદાહરણ પણ હમણાં જોઈશું જ કે કયા કયા ઉદાહરણો આવે છે। તો જ્યારે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, વધુ માત્રામાં હવા હોય ત્યારે એને ગરમ કરવામાં આવે છે, ઓક્સાઇડમાં રૂપાંતર થાય, એ પ્રક્રિયાને ભુંજન કહે છે। કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય, મર્યાદિત હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે છે અને ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે એવી પદ્ધતિને અથવા તો પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે। દાખલા તરીકે ઝીંકની અયસ્ક માટે ભુંજન અને કેલ્સિનેશન બંને પ્રક્રિયા જોઈએ તો ઝીંક ધાતુ પહેલાં સલ્ફાઇડમાં છે, સલ્ફાઇડની હવાની હાજરીમાં જ્યારે એને ગરમ કરવામાં આવે, ઉષ્મા આપવામાં આવે ત્યારે તે શેમાં રૂપાંતર પામે છે? ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે। ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે તો આવી પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહેવાય। શું કામે? કારણ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ શેમાં ફેરવાય છે? ઓક્સાઇડમાં ફેરવાય છે। એવી જ રીતે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે, ઉષ્મા આપવામાં આવે, ગરમ કરવામાં આવે ત્યારે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ જો ઓક્સાઇડમાં રૂપાંતર પામે તો એ પ્રક્રિયાને કેલ્સિનેશન પ્રક્રિયા કહે છે। ઓકે, હવે ઓક્સાઇડમાં બંને ફેરવાઈ ગયું, બંને ZNO થઈ ગયું, એ ZNO ને કાર્બનની હાજરીમાં, હવે કાર્બન છે એ વધારે ધાતુ ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન, ઓકે ફરીથી જોઈએ, અહીંયા જે ZNO મળે છે એ ZNOનું કાર્બનની હાજરીમાં રિડક્શન કરવામાં આવે ત્યારે આ કાર્બન છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે। હવે કાર્બન છે એની ઓક્સિજન પ્રત્યેની સક્રિયતા વધારે, એટલે કે એનું આકર્ષણ વધારે। આકર્ષણ વધારે તો શું થશે? તો કે જો અહીંયા કાર્બન હશે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને CO બનાવશે,
ધારો કે અહીંયા આપણે CO લઈએ છીએ, કાર્બન મોનોક્સાઇડ લઈએ છીએ, તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આ બાજુ શું બનાવે તો કે CO2 બનાવે. તો કાર્બન છે એનું ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ હોય છે, જે આ આકર્ષણને તોડી નાખે છે અને ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. તો ધાતુ ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ મળે છે. રિડક્શન કરતા તરીકે કાર્બન, રિડક્શન કરતા પદાર્થ આપણે ચર્ચા કરી હતી આગળ કે ઓક્સિડેશન કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન કરે. અહીંયા રિડક્શન કરતા પદાર્થ છે. રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે. એટલે C છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય અને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. તો રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુઓ, ક્યારેક કાર્બન નથી ઉપયોગમાં લેવાતું, વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે કે જેની સક્રિયતા વધારે હોય, જે ઓક્સિજનને પોતાના તરફ વધારે ઝડપથી ખેંચી લેશે. એના માટે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે, જે નીચેની સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે. એટલે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા લાગુ પડી શકે છે. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ ને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે. મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેંગેનીઝ છૂટું પડે છે, ધાતુ છૂટી પડે છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ છૂટું પડે છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતી ઉષ્મા છે એ આ જે ધાતુ છે એને લિક્વિડ સ્વરૂપમાં આપણને આપે છે. તો અહીંયા આ જે ઓક્સિજન છે એ આની સાથે પ્રક્રિયા કરીને ધાતુને છૂટી પાડે છે અને એલ્યુમિનિયમ છે એ વધુ સક્રિય ધાતુ છે. તો વધુ સક્રિય ધાતુ તરીકે જ્યારે એલ્યુમિનિયમ હોય ત્યારે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એ ધાતુને છૂટી પાડવાની પ્રક્રિયાને એક વિસ્થાપન અથવા તો વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો અહીંયા આ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેંગેનીઝને છૂટી પાડી શકાય છે. થર્મિટ પ્રક્રિયા મોસ્ટ MP પ્રશ્ન. થર્મિટ પ્રક્રિયા શું છે? તો જેમ હમણાં આપણે એક પ્રક્રિયા જોઈ મેંગેનીઝ વાળી, એવી જ પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય. તો આ ઉષ્માથી શું કરે છે તો કે ઉષ્મા છે એની સાથે રહેલી ધાતુને પીગાળે છે અને પીગાળેલી ધાતુનો ઉપયોગ કંઈક રેલવેના પાટાઓ હોય કે કોઈ તિરાડ હોય ધાતુની સપાટી પર તો એને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. તો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી છૂટી પાડવાની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. આથી મળતી ધાતુ છે કેવી અવસ્થામાં મળે છે તો કે પીગળેલી અવસ્થામાં મળે છે, લિક્વિડ સ્વરૂપમાં મળે છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. અહીંયા આયર્નથી ઓક્સાઇડ એટલે લોખંડનો વીજભાર છે +3 લીધેલો છે. એટલે આયર્ન 3 ઓક્સાઇડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે. Fe2O3 ની એલ્યુમિનિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એલ્યુમિનિયમ છે એ લોખંડ કરતાં વધુ સક્રિય છે, એટલે અહીંથી આ છૂટો પડે અને Al2O3 બને અને લોખંડ છે તે મળે છે. આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી, ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આ જે મળતી ધાતુ છે એ લિક્વિડ સ્વરૂપમાં મળે છે અને લિક્વિડ સ્વરૂપમાં મળે છે. તેથી આ પ્રક્રિયાથી મળતી પીગળેલી લોખંડ છે Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનમાં કોઈ તિરાડ પડેલી હોય એ ભાગોને જોડવા માટે થાય છે. તો ખૂબ નાનો પ્રશ્ન અને અગત્યનો પ્રશ્ન કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિસ્થાપન પ્રક્રિયા છે. આ વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન જ્યારે ઉત્પન્ન થતી ઉષ્મા છે એ મળતી ધાતુને પીગાળે છે અને પીગળેલી ધાતુનો ઉપયોગ રેલવેના પાટાઓમાં કે કોઈ મશીનરી હોય જેના કોઈ તિરાડ હોય એ ભાગોને જોડવા માટે થતી હોય છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ, આપણે નીચે રહેલી ધાતુઓ જોઈ, મધ્યમાં રહેલી ધાતુઓ જોઈ. હવે એમાં ટોચ પર રહેલી ધાતુઓ છે એટલે કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે જેવી ધાતુઓ. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. હવે સક્રિય ધાતુ હોય એનો મતલબ એમ કે ઓક્સિજન સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલી હોય. હવે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલી હોય તો કાર્બન છે એ રિડક્શન કરતા પદાર્થ છે કે ભાઈ બીજાનું ઓક્સિડેશન કરશે ને પોતાનું બીજાનું રિડક્શન કરશે ને પોતાનું ઓક્સિડેશન કરશે. બરાબર ને? કાર્બન છે એ રિડક્શન કરતા પદાર્થ છે એટલે બીજાનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે. તો આવા સમયે શું થાય છે
તો કે રિડક્શન કરે એટલે એ ઓક્સિજન દૂર કરે ને ઓક્સિજન પોતે લઈ લે, પોતાનું ઓક્સિડેશન કરે. તો એ કાર્બન છે એ અહીંયા ટોચ પર રહેલી સક્રિયતા જે ધાતુઓ છે, સક્રિય ધાતુઓ છે, ટોચ પર રહેલી જે સક્રિય ધાતુઓ છે એ સક્રિય ધાતુઓ સાથેના ઓક્સિજનને છૂટો પાડી શકતું નથી. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. આવી ધાતુઓના સંયોજનોનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી, કારણ કે ધાતુઓ છે એ ઓક્સિજન સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલું હોય છે. ધાતુઓનું કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ વધુ હોય છે, જેના કારણે કાર્બન એ છૂટું પાડી શકતું નથી. આથી આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય અથવા તો વિદ્યુત વિભાજન પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમના પીગળેલા ક્લોરાઇડના એટલે કે NaCl, MgCl2, CaCl2 એનું વિદ્યુત વિભાજનીય દ્વારા મેળવવામાં આવે છે. વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. તો વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ છે એ કેથોડ પર, ધાતુ છે એ કેથોડ, જો કેથોડ છે ને ઋણ વીજભારિત છે એટલે કે ઋણ હોય, અને ધાતુઓ છે ને એ હંમેશા ધન હોય, એટલે ધન અને ઋણનું આકર્ષણ હોય, એટલે જે ધન હશે ને એ હંમેશા ઋણ પર મળશે. એટલે કેથોડ છે ને એ ઋણ આયન છે, ઋણ ધ્રુવ છે, તો એના પર જઈને મળશે. ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ છે પાસે જમા થાય છે, જ્યારે ક્લોરીન છે ને એ ઋણ વીજભાર ધરાવે છે, એટલે એનોડ છે એ ધન વીજભારિત છે, તો આ છે અહીંયા જાય. એટલે જે ધન હશે એ ઋણ ધ્રુવ તરફ જશે અને ઋણ હશે એ ધન ધ્રુવ તરફ જશે. જેમ કે કેથોડ, હવે જો શું પ્રક્રિયા થાય તો કે દ્રાવણમાં જ્યારે એને પ્લસ હોય એને પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, એ ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવી લે. કોકને ઇલેક્ટ્રોન આપ્યો હોય તો એ પાછો લઈ લે છે. પાછો લઈ લે તો શું બની જાય તો કે સોડિયમ. ધારો કે આપણે જોઈએ આની ઇલેક્ટ્રોન રચના શું છે 2 8. શું કામે? એક ઇલેક્ટ્રોન તો ગુમાવી દીધો છે, એ આ એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. આ એક મેળવી લે એટલે શું થઈ જાય 2 8 1. તો ફરીથી સોડિયમ બની ગયો. સોડિયમ મળી ગયો મતલબ આ શુદ્ધ મળ્યો. ધારો કે જો એક ઇલેક્ટ્રોન આપી દે તો ક્યારેય શુદ્ધ ન હોય. શું કામ શુદ્ધ ન હોય? કારણ કે એ તો ક્લોરીનને આપી દીધો હોય. હવે એવું જ થાય કે એનોડ ઉપર શું થશે તો કે એનોડ ઉપર જ્યારે ક્લોરીન જાય છે તો ક્લોરીન જાય છે એને શું કર્યું તો કે કોક પાસેથી ઇલેક્ટ્રોન મેળવો છે તો શું થઈ જશે 2 8 8. પરમાણુ ક્રમાંક 17 છે, 2 8 7, પણ એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે જ ઋણ વીજભાર પ્રાપ્ત કર્યો, તો 2 8 8 થઈ ગયું. હવે શું કરે છે તો કે એણે જે મેળવેલા ઇલેક્ટ્રોન હતા, આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વાત હોય ત્યારે હંમેશા તીરની ડાબી બાજુએ જ આવે. જો ગુમાવતા હોય તો હંમેશા તીરની કઈ બાજુએ હોય? જમણી બાજુએ હોય. તેથી આ જે ઇલેક્ટ્રોન છે એણે જે ઇલેક્ટ્રોન મેળવા છે હવે એ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. તો 2 ક્લોરીન છે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે, તો અહીંયા Cl2 અહીંયા ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8 7 એક ક્લોરીનની. ક્યારેય ક્લોરીન એકલો હોતો નથી, કારણ કે દ્વિપરમાણુય સ્વરૂપમાં હોય એટલે ક્લોરીન હંમેશા 2 પરમાણુઓ ભેગા થઈને જ અણુ બનતો હોય છે. તો અહીંયા જે ક્લોરીન અણુ છે એ 2 8 7 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને જે એનોડ પર મળે છે. આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, તો એલ્યુમિનિયમ છે એ કેવો? ધન વીજભાર ધરાવે. ધન વીજભાર ધરાવશે તો ક્યાં મળશે? કેથોડ પર મળશે. ઓક્સિજન છે એ ઋણ વીજભાર ધરાવે O-2, તો ક્યાં મળે તો કે એનોડ પર મળે છે. તો આવી રીતે એલ્યુમિનિયમને પણ કેથોડ પર મેળવી શકાય છે, સોડિયમને પણ કેથોડ પર મેળવી શકાય છે. ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ જૂના કોર્સમાં આ પ્રશ્નથી 5 માર્ક્સની અંદર પૂછાતો. હાલ એનું કોઈ અસ્તિત્વ નથી. આપણે એમ ગણી શકીએ કે 2 થી 3 માર્ક્સમાં પૂછાવું હોય તો પૂછાઈ શકે, કારણ કે ચોપડીની અંદર જ એનું શોર્ટ કરી નાખ્યું છે, એની પદ્ધતિને બધું કાઢી નાખ્યું છે. પણ જૂના કોર્સની અંદર એ 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતો હતો કે ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ, રિડક્શન પદ્ધતિ છે એ સમજાવો. તો કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુનું નિષ્કર્ષણ તો કર્યું, હજી એની સાથે કચરો છે એટલે કે અશુદ્ધ હોય છે. આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો શુદ્ધિકરણ કરવા માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે અને મોટા ભાગે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓના શુદ્ધ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. વિદ્યુત વિભાજનીય રિડક્શન વાપરવામાં આવે છે, જેમાં અશુદ્ધ ધાતુના સળિયાને જો ખાસ
બંને એ કેથોડ અને એનોડ બંને કેવા લીધા? તો કે એ જ ધાતુના લીધા, પણ કેવા લીધા? તો કે એક અશુદ્ધ ધાતુનો લીધો અને એક શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી લીધી. જે પાતળી પટ્ટી છે ને તે કેથોડ લેવાનો. શું કામ કેથોડ લેવાનો? કારણ કે ધાતુ હંમેશા ક્યાં જમા થાય? હમણાં આપણે આગળ જોયું હતું કે ધાતુ હંમેશા ક્યાં થાય? કેથોડ ઉપર જમા થાય. તો કેથોડ ઉપર જમા થાય તો આ પાતળી પટ્ટી લીધી હોય તો એના પર પ્લેટિંગ થશે, જમા થશે. તો એ છે એ પાતળી પટ્ટી હશે તો એ જાડી બની જશે અને જ્યારે અશુદ્ધ ધાતુનો સળિયો હશે એ ધીમે ધીમે ખવાતો જશે. ખવાતો જાય એટલે એમાંથી ધાતુ છૂટી પડશે ને એ છૂટી પડેલી ધાતુ કેથોડ પર જમા થાય છે. ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં અંદર જે દ્રાવણ લેવામાં આવે એ દ્રાવણ જે તે આપણે ધાતુ મેળવવાની છે એ ધાતુનું જ દ્રાવણ લેવાનું છે. એટલે કે એ ધાતુનું ક્ષારનું દ્રાવણ લેવાનું છે. ધારો કે કોપર છે, કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો CuSO4 નું દ્રાવણ લેવાનું એટલે એના ક્ષારનું દ્રાવણ થયું. ધારો કે ઝિંક લેવું છે, ઝિંક ધાતુને શુદ્ધિકરણ કરવું છે તો ZnSO4 નું દ્રાવણ લેવાનું. તો ઝિંક સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવાનું, એનો ઉપયોગ કરવાનો. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. જો અહીંયા આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ કેથોડ છે, આ એનોડ છે, દુધિયા રંગનું દ્રાવણ એટલે કોપર સલ્ફેટ આપેલું છે, એસિડિક એટલે એની અંદર 1 થી 2 ડ્રોપ H2SO4 ના નાખેલા હોય. આ એક ટાંકી છે, અહીંયા અશુદ્ધિઓ જમા થઈ છે. હવે એનોડ અને કેથોડ છે, અહીંયા બેટરી જોડેલી છે એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે. વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે કેથોડ છે એ પાતળી પટ્ટી છે, જ્યારે એનોડ છે એ સળિયો છે, અશુદ્ધ ધાતુનો સળિયો છે. આમાંથી દ્રાવણમાં જાય છે. જો તમને આમાં જોઈ શકાય છે કે Cu+2 છે એ શેમાં જાય છે? દ્રાવણમાં જાય છે. તો કોપરમાંથી આ જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એ અશુદ્ધ ધાતુના સળિયામાંથી કોપર છૂટું પડે. Cu+2 પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ગુમાવીને ક્યાં ગયું? દ્રાવણમાં ગયું. હવે કેથોડ પર જમા થાય છે. આમાં જેટલા પ્રમાણમાં જશે એટલા જ પ્રમાણમાં આ કોપર સલ્ફેટના દ્રાવણ છે, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર જે ક્યાં જમા થશે? કેથોડ પર જમા થશે. તો Cu2+ એને Cu+2 પણ વાંચી શકાય. તો જેટલા પ્રમાણમાં કોપર છે એ અશુદ્ધ ધાતુના સળિયા પરથી વિદ્યુત વિભાજ્યમાં જાય છે તો Cu+2 સ્વરૂપે જાય છે. એ પોતાના 2 ઇલેક્ટ્રોન ફરીથી મેળવી લેશે. 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર પામશે? કોપરમાં ફરીથી મળશે. અહીંયા એ કેથોડ પર જમા થાય છે તો કેથોડ પર જમા થતું હોવાથી કેવું હશે? શુદ્ધ કોપર હશે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં રહી જશે. હવે ધારો કે આમાંથી અશુદ્ધ સળિયામાંથી એ જે અશુદ્ધિઓ છૂટી પડી એ ધારો કે આ વિદ્યુત વિભાજ્ય છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એની અંદર દ્રાવ્ય છે તો એ દ્રાવ્ય થઈ જશે. જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ હશે એ અદ્રાવ્ય અશુદ્ધિઓ છે એ પાત્રના તળિયે કાદવ સ્વરૂપે જમા થાય છે. નિક્ષેપિત થવું એટલે જમા થવું, જેને એનોડ પંક અથવા તો એનોડિક પંક પણ કહે છે. ત્યાર પછી આપણે જોઈએ ક્ષારણ. તો ક્ષારણના ઉદાહરણ: ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. ચાંદીની વસ્તુ છે ને એ હવામાં ખુલ્લી રહે તો કાળી પડી જાય. શું કામ પડી જાય? તો કે એનું કારણ છે કે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે Ag2S. Ag નો વીજભાર +1 અને સલ્ફાઇડનો -2 એટલે Ag2S નું સ્તર બનાવે છે, જેના કારણે કેવી પડી જાય છે? કાળી પડી જાય છે. એક માર્ક માટે અગત્યનું ધ્યાન રાખવા જેવી બાબત છે. કોપરને જો હવામાં ભેજયુક્ત હવામાં ખુલ્લી રાખવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ને તે ચમકદાર કથ્થઈ રંગ ગુમાવીને લીલા રંગનું સ્તર ધારણ કરે છે. એ લીલા રંગનું સ્તર છે એ છે કોપર કાર્બોનેટ CuCO3. અહીંયા કોપરનો +2 વીજભાર અને કાર્બોનેટનો -2 વીજભાર કોપર કાર્બોનેટ મળે છે, મતલબ બની જાય છે. તો એને આપણે ક્ષારણ કહીશું, કારણ કે એની શુદ્ધ અવસ્થા ગુમાવીને કોઈક સાથે પ્રક્રિયા કરે છે. લોખંડને જો ભેજવાળી હવામાં ખુલ્લું રાખવામાં આવે તો આપણે બધા જાણીએ જ છીએ કે તે કથ્થઈ રંગનો પદાર્થ બને છે. અને કથ્થઈ રંગનો પદાર્થ છે તે Fe2O3 × XH2O. પાણીના કોઈક કેટલાક અણુઓ એ વાતાવરણમાંથી લઈ લે છે અથવા તો ચોમાસાની ઋતુમાં દરમિયાન જ્યારે હવા અને વરસાદ
નું પાણી બંને સાથે હોય એવા સમયે કાટ સૌથી વધારે લાગતો હોય છે. તો Fe2O3 ઇન્ટુ X2O જે કાટનું સૂત્ર છે 1 માર્ક માટે અગત્યનું છે. હવે એક સારણ થાય છે તેને અટકાવવું પડે, કારણ કે ચાંદી તો સમજ્યા, પણ લોખંડ છે એ તો બહુ બધી જગ્યાએ હોય. તમે તમારા ઘરમાં આસપાસ જોશો, દરેક જગ્યાએ લોખંડ તો તમને જોવા મળશે. તો એનું સારણ કેવી રીતે અટકાવી શકાય? તો રંગ કરીને સામાન્ય ઉપાય એ જ છે કે એને ઘસીને કાચ પેપર વડે ઘસવામાં આવે, ઉપરનું જે કથ્થઈ રંગનું પડ છે એને દૂર કરવામાં આવે અને પછી એના પર રંગ કરી દેવામાં આવે છે. તો રંગીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને અથવા તો ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને એટલે કે પ્લેટિંગ કરવાનું, પડ ચડાવવાનું, એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને આ ક્ષારણને આપણે અટકાવી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે, કોને સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવું હોય તો તેના પર ઝીંકનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. આ પદ્ધતિને ગેલ્વેનાઇઝિંગ કહે છે. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુ હોય એની કાટ સામે શું થાય છે? રક્ષણ થાય છે અને કાટ લાગતો નથી. ત્યાર પછી જોઈએ મિશ્ર ધાતુ. આ સૌથી બેસ્ટ ઉપાય કે મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુને ઇચ્છિત ગુણધર્મોમાં આપણે એને સુધારા કરી શકીએ છીએ. લોખંડમાં જો થોડા પ્રમાણમાં જ કાર્બન, કેટલો હતો કે 0.05% ઉમેરવામાં આવે તો તે લોખંડ સખત બની જાય છે. આમ તો લોખંડ છે ને ખૂબ જ નરમ હોય, પણ જો એની અંદર માત્ર કાર્બનનું થોડું અમથું પ્રમાણ ઉમેરવામાં આવે તો એ સખત બની જતો હોય છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ બને છે. 3 ધાતુઓ, નિકલ, ક્રોમિયમ અને લોખંડ, આ 3 ધાતુઓનું મિશ્રણ કરો તો શું બને? સ્ટેનલેસ સ્ટીલ બની જાય છે. અને જેનો ઉપયોગ આપણે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ. આપણા ઘરમાં જે ડીશ હોય સ્ટેનલેસ સ્ટીલની હોય, જેને કાટ લાગતો નથી, જે સખત હોય છે તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મોમાં ફેરફાર કરી શકાય છે, બદલાવી શકાય છે. ટૂંકમાં કોઈ પણ ધાતુમાં જો બીજો પદાર્થ ઉમેરવામાં આવે, એ બીજો પદાર્થથી ધાતુ કે અધાતુ હોઈ શકે, મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. ટૂંકમાં કેવું હોય તો ધાતુ પ્લસ ધાતુ અથવા ધાતુ પ્લસ અધાતુ, તો એને કહેવાય મિશ્ર ધાતુ. ધાતુ પ્લસ ધાતુ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. આમ મિશ્ર ધાતુ એ 2 કે તેથી વધુ ધાતુઓ છે અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ છે મર્ક્યુરી હોય, જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સરસ અથવા તો એમાલ્ગમ કહે છે. દાખલા તરીકે Hg ને Zn નું જ્યારે મિશ્રણ હોય ત્યારે તેને ઝિંક એમાલ્ગમ કહે છે. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ છે શુદ્ધ ધાતુઓ કરતા ઓછા હોય છે. શુદ્ધ ધાતુઓ હોય એ વિદ્યુતનું વહન સારી રીતે કરી શકતી હોય, પરંતુ એ જ્યારે મિશ્ર ધાતુ બની જાય છે ત્યારે એના કરતા કેવા થઈ જતા હોય છે? ઓછા થતા હોય છે. પિત્તળ, જેને બ્રાસ કહેવાય, એ તાંબુ એટલે કે કોપર અને ઝિંક, ઝિંક એટલે જસત, જસતની મિશ્ર ધાતુ છે. જો શબ્દ પૂછાય તો જસત એટલે ઝિંક. તો પિત્તળ એ તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ એ તાંબુ અને ટીન એટલે કે એસએન ની મિશ્ર ધાતુ છે. જેમાં બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું વાહક જેમાં બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ એની અંદર રહેલું કોપર છે જે વિદ્યુતનું ઉત્તમ વાહક છે, સારું વાહક છે. સારું વાહક હોવાથી તેનો ઉપયોગ છે વિદ્યુતીય પરિપથ બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ કોનો? બ્રોન્ઝનો. બ્રોન્ઝ એ સારું વિદ્યુતનું વાહક નથી, પરંતુ તાંબુ એ વિદ્યુતનું સારું વાહક છે, તેથી તેનો ઉપયોગ વિદ્યુતીય પરિપથ બનાવવા માટે થાય છે. સોલ્ડર, તમે બધા રેણિયા વિશે સાંભળ્યું હશે કે રેણ કરવામાં આવે છે, તો એની અંદર લેડ અને ટીન હોય છે અને જેનો ઉપયોગ વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કે રેણ કરવા માટે થાય છે. તમને બરાબર સમજાઈ ગયો હશે. રીપી લર્નિંગ હબ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.